જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે 2025માં લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલનું જે પેપર હતું તે જોઈશું। આ જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે અને આવનાર પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેશે। એનો આ પાર્ટ બી છે, જેમાં 120 પ્રશ્નો હોય છે, ટોટલ 200નું હોય છે, પરંતુ 80 પ્રશ્નો છે તે રિઝનિંગ અને ગણિતના હોય છે અને પાર્ટ બીમાં જે સિલેબસ મુજબ છે તે પ્રમાણે આપણે આની અંદર પ્રશ્નો જોઈશું। પ્રશ્ન પ્રથમ છે, નીચેનામાંથી કોને ભારતના નાગરિકત્વના અધિકારનું નિયમન કરવાની સત્તા છે? તો અહીં જવાબ આવે છે સંસદ। ઓફિશિયલ આન્સર કી છે આ। ડૉક્ટર આંબેડકર દ્વારા નીચેનામાંથી કયા અધિકારને બંધારણનો હૃદય અને આત્મા ગણવામાં આવ્યો હતો? તો તે છે બંધારણીય ઉપાયોનો અધિકાર, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ। અને અનુચ્છેદ પૂછે તો 32મો અનુચ્છેદ છે તેને બંધારણનો હૃદય અને આત્મા ડૉક્ટર BR આંબેડકરે ગણાવ્યો છે। એની અંદર શું આવેલી છે? તો 5 પ્રકારની રીટ આવેલી છે। આગળ જોઈએ તો ભારતના બંધારણમાં આર્ટિકલ 50 શેનો ઉલ્લેખ છે? આર્ટિકલ 50માં શેનો ઉલ્લેખ? તો રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કાર્યપાલિકાથી ભિન્ન કરવું તેનો ઉલ્લેખ જોવા મળે છે। 42માં સુધારા અધિનિયમ 1976માં બંધારણમાં મૂળભૂત ફરજો કોની ભલામણો અનુસાર ઉમેરવામાં આવી? સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી। ટોટલ કેટલી છે મૂળભૂત ફરજો? તો 11 છે। અત્યારે પૂછવામાં આવે મૂળ બંધારણમાં કેટલી હતી? તો 0 હતી। સ્વર્ણસિંહ સમિતિના રિપોર્ટ મુજબ 42મો બંધારણીય સુધારો, જેને મિની કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે, 1976માં આવે છે અને તેમાં મૂળભૂત ફરજો ઉમેરવામાં આવે છે। આમુખમાં એક જ વખત ફેરફાર કરવામાં આવ્યો છે અને એ છે 42માં બંધારણીય સુધારા દ્વારા, તો એ પણ યાદ રાખજો। કયા કેસમાં સુપ્રીમ કોર્ટે પહેલીવાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે છે? તો તે પ્રથમ કેસ હતો કેશવાનંદ ભારતી કેસ। તેમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે બંધારણના મૂળભૂત માળખામાં પણ સંસદ સુધારો કરી શકે છે। ભારતમાં રાજ્યની મંત્રી પરિષદના સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી? વધુમાં વધુ સંખ્યા વિધાનસભાની સભ્ય સંખ્યાના 15% હોઈ શકે। દરેક રાજ્યમાં વિધાનસભા જે હોય છે તેના 15% મંત્રીઓ છે તે રાખી શકાય છે, એ ખાસ યાદ રાખજો। આગળ જોઈએ, ભારતના નીચે પૈકી કયા રાજ્યોમાં હાલમાં વિધાન પરિષદ છે? જો વિધાન પરિષદ એ રાજ્યનું ઉપલું ગૃહ છે, વિધાનસભા છે તે નીચલું ગૃહ છે, પરંતુ બધા રાજ્યોમાં વિધાન પરિષદ નથી। કયા કયા રાજ્યોમાં છે? આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહાર। આ રાજ્યો કે જેમાં વિધાન પરિષદ પણ છે અને વિધાનસભા પણ છે। લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી છે? તો તે વહીવટી સુધારણા પંચ દ્વારા ભલામણ કરવામાં આવી હતી। આગળ જોઈએ, ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને ઊંચાઈ એટલે કે પહોળાઈનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ? લંબાઈ અને પહોળાઈ પૂછ્યું છે તો જવાબ આવશે 3:2। 3 લંબાઈ અને 2 પહોળાઈ। જો પહોળાઈ અને લંબાઈ પૂછે તો 2:3 આવે, પહોળાઈ 2 અને લંબાઈ 3, તો એ ખાસ યાદ રાખવું। નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત અંદમાન અને નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે? તો એ છે અદાલત, એટલે કે કલકત્તાની હાઈકોર્ટ છે તે અંદમાન અને નિકોબાર ટાપુઓ પર અધિકાર ક્ષેત્ર ધરાવે। આગળ જોઈએ, ભારતીય બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જારી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? હેબિયસ કોર્પસની રીટ એટલે કે 5 રીટ છે તે 5 કોણ જારી કરી શકે? તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સ બંને છે તે જારી કરી શકે છે। દેશમાં એક સુપ્રીમ કોર્ટ આવેલી છે અને 25 હાઈકોર્ટ છે। કેટલી છે? 25 હાઈકોર્ટ। ગુજરાતની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં છે, ભૂલથી પણ ગાંધીનગર ના કરવું।
અમદાવાદના સોલા વિસ્તારમાં આપણા ગુજરાતની હાઈકોર્ટ આવેલી છે. લોકસભાની બેઠકો યોજવા અંગે ભારતીય બંધારણમાં કયો નિયમ છે? તો તેમાં નિયમ છે દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર અને 2 સત્રો વચ્ચે 6 મહિનાથી વધુ અંતર ન હોવું જોઈએ. જ્યારે આપણા દેશમાં લોકસભાની 3 વખત બેઠકો 3 સત્ર ભરાય છે, પરંતુ બંધારણમાં શું છે તે પૂછ્યું છે. તો બંધારણમાં લખેલું છે કે ઓછામાં ઓછી 2 છે તે થવી જોઈએ, 2 વખત સત્રો ભરાવા જોઈએ અને 2 સત્રની વચ્ચે 6 મહિનાથી ઓછો સમય હોવો જોઈએ. બજેટ અને નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયાઓ કયા આર્ટિકલ હેઠળ આવરી લેવામાં આવી છે? તો આર્ટિકલ 112 અને 17 હેઠળ નાણાકીય બાબતોમાં સંસદની પ્રક્રિયાઓ છે તે આવરી લેવામાં આવેલી છે. બજેટ અને નાણાકીય બાબતોમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, એટલે ખોટું કયું છે તે કહેવાનું છે. તો અહીં ખોટું આપેલું છે, આપણે ખોટું નહીં જોઈએ, આપણે જોઈશું સાચા. ભારતીય બંધારણ એકીકૃત ન્યાયિક વ્યવસ્થાની જોગવાઈ કરે છે, સાચું છે. ભારતના એટર્ની જનરલ ભારતની તમામ અદાલતોમાં હાજર થઈ દલીલો રજૂ કરી શકે છે, એ પણ સાચું છે. સુપ્રીમ કોર્ટને પરમ આદેશ એટલે કે મેન્ડેમસ જારી કરવાનો બંધારણીય અધિકાર છે, તો એ પણ સાચું છે. 5 પ્રકારની રીટ છે તે સુપ્રીમ કોર્ટ બહાર પાડી શકે છે. લોકસભાના ઠરાવ દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરી શકાય, એ ખોટું છે. લોકસભાના ઠરાવ દ્વારા નહીં, પરંતુ રાષ્ટ્રપતિના હસ્તે અથવા તો રાષ્ટ્રપતિ દ્વારા છે તે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. લોકાયુક્ત પોતાનો અહેવાલ કોને સુપરત કરે છે? તો તે રાજ્યના રાજ્યપાલને સુપરત કરે છે. નીચેનામાંથી કયું બિલ ભારતીય સંસદના દરેક ગૃહ દ્વારા અલગથી ખાસ બહુમતીથી પસાર થવું આવશ્યક છે? તો એ છે બંધારણ સુધારણા બિલ. બંધારણ સુધારા બિલ. બંધારણના સુધારા જેટલા પણ છે તે ખાસ કરી લેજો, કેમ કે એમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. નીચેનામાંથી બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા? કોણ હતા બંધારણીય સલાહકાર? સર BN રાવ હતા. સર બેનિગલ નરસિંહ રાવ, પૂરું નામ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી, એટલે કે અયોગ્ય જોડ કઈ છે? તો તેમાં પ્રતિજ્ઞાની શપથના સ્વરૂપો બીજી અનુસૂચિ, એ ખોટું છે. જ્યારે ભાષાઓ 8મી અનુસૂચિમાં છે, કેટલી ભાષાઓ છે? 22 ભાષાઓનો સમાવેશ થાય છે 8મી અનુસૂચિમાં. રાજ્યસભામાં બેઠકોની ફાળવણી 4થી અનુસૂચિમાં છે. પક્ષ પલટાના આધારે ગેરલાયક ઠેરવવા માટેની જોગવાઈઓ 10મી અનુસૂચિમાં છે, તો એ બધું સાચું છે. અનુસૂચિઓ ટોટલ કેટલી છે? તો 12 અનુસૂચિઓ છે. મૂળ બંધારણમાં કેટલી હતી? તો 8 હતી, એ પણ ખાસ યાદ રાખજો. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણ સ્થાપિત નથી, બંધારણ દ્વારા સ્થપાયેલી ન હોય તેવી સંસ્થા કઈ છે? તો એ છે નીતિ આયોગ. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો જે વડાપ્રધાન હોય છે તે જ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. બંધારણ સ્થાપિત સંસ્થાઓ કઈ છે? તો આંતરરાજ્ય પરિષદ, નાણાં પંચ અને સંઘ લોકસેવા આયોગ, આ બધી બંધારણ માન્ય સંસ્થાઓ છે. નીતિ આયોગ છે તે આયોજન આયોગ હતું, તેનું નામ ચેન્જ કરી અને નીતિ આયોગ છે તે બનાવવામાં આવ્યું છે. ભારતમાં રાજ્યની સીમા નીચે પૈકીની કઈ આર્ટિકલમાં સૂચવાયેલી પ્રક્રિયા દ્વારા બદલી શકાય છે? રાજ્યની સીમા એટલે કે રાજ્યનો વિસ્તાર વધારવો કે ઘટાડવો હોય તો તે આર્ટિકલ 3 મુજબ છે તે બદલી શકાય છે. અસીમો કોણે વિકસાવ્યો? ASIMO અસીમો કોણે વિકસાવ્યો? તો એ હોન્ડાએ વિકસાવ્યો છે. હવાઈ અને કેલિફોર્નિયા વચ્ચે સ્થિત વિશ્વનો સૌથી મોટો સમુદ્રી પ્લાસ્ટિકનો સંગ્રહ કયા નામથી ઓળખાય છે? તો તે ગ્રેટ પેસિફિક ગાર્બેજ પેચ તરીકે ઓળખાય છે. ઇન્ટરનેશનલ કરંટ અફેર પૂછાયેલું છે. સેલેનિયમમાંથી પ્રથમ સૌરકોષ કોણે બનાવ્યો? તો તે ચાર્લ્સ ક્રિટ્સ દ્વારા બનાવવામાં આવ્યો હતો. ભારતમાં ટેકનોલોજી સંચાલિત આધુનિક, વ્યાપક અને પારદર્શક જમીન રેકોર્ડ વ્યવસ્થાપન પ્રણાલી પ્રાપ્ત કરવા માટેનું સાધન
કયા ટૂંકા નામથી ઓળખાય છે? તો તે DILRMPના નામે ઓળખાય છે. ઓપ્શન બી. આબોહવા પરિવર્તન સાથે અનુકૂલન સાધવા અને પર્યાવરણીય દ્રષ્ટિથી દેશના વિકાસને ટકાવી રાખવા માટે વર્ષ 2008માં રજૂ કરાયેલ યોજના કઈ છે? તો તે યોજના NAPCC છે. NAPCC. પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી હતી? જોન માર્શલે કરી હતી. ઓપ્શન બી. ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કોણે કરી? તો તે રણજીતરામ મહેતાએ કરી હતી. ઓપ્શન ડી. જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે? તો તે જી થી પ્રેરિત છે. જી થી જૈન આવેલું છે. નીચે પૈકી કઈ બૌદ્ધ ધર્મની શાખા નથી? તો અહાયાન છે તે નથી, જ્યારે મહાયાન, થરવાદ અને વજ્રયાન છે. એ સિવાય હીનયાન પણ છે, પણ અહાયાન નથી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં પહેલું પગલું ક્યાં મૂક્યું? તો પ્રથમ કોઠી છે તે સુરતમાં સ્થાપી હતી. જહાંગીરે જ્યારે પરવાનગી આપી સર થોમસ રોને, તો પહેલી કોઠી ક્યાં સ્થાપવામાં આવી? સુરતમાં. કાપડ મંત્રાલય ભારતના વાર્ષિક રિપોર્ટ 2023-24 મુજબ વિશ્વમાં કાપડ અને વસ્ત્રોની નિકાસમાં ભારત કયા ક્રમે છે? તો ભારત છે તે 6થા ક્રમે છે. કાપડ અને વસ્ત્રોની નિકાસમાં વિશ્વમાં 6થા ક્રમે. GWEC એટલે શું? ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ. GWEC ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ. પૃથ્વીની સપાટીથી શરૂ થતું વાતાવરણનું સ્તર કયું છે? પૃથ્વીની જે આ સપાટી છે ત્યાંથી શરૂ થાય છે વાતાવરણ, તો પ્રથમ આવરણ છે તે કયું હોય છે? તો તે ટ્રોપોસ્ફિયર હોય છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. ભારતમાં કોલસા ખાણકામની શરૂઆત ક્યાંથી થઈ? ભારતમાં કોલસા ખાણકામની શરૂઆત છે તે રાણીગંજ કોલફિલ્ડથી થઈ હતી. ઓપ્શન બી સાચો જવાબ છે. જો અહીં પેલા પ્રશ્નો છે સમજૂતીવાળા કે વિધાનોવાળા છે તે ઓછા પૂછાયેલા છે. તમે જોઈ શકો ડાયરેક્ટ પ્રશ્ન અને જવાબ હોય છે. વિધાનોવાળા આમાં પ્રશ્નો છે તે ઓછા પૂછવામાં આવ્યા છે. પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવન શોધતા વૈજ્ઞાનિકોને શું કહેવામાં આવે છે? તો તેઓને એસ્ટ્રોબાયોલોજિસ્ટ કહેવામાં આવે છે. ઓપ્શન એ સાચો જવાબ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા ટાપુ પર સ્થિત છે? નર્મદા નદીના સાધુ બેટ ઉપર સ્થિત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ છે. 182 મીટર તેની ઊંચાઈ છે. કઈ નદી પર આવેલું છે? તો નર્મદા નદી. બેટ પૂછે તો સાધુ બેટ. 19મી સદીમાં સ્થાપિત બાર્ટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો તે ભાવનગર ખાતે આવેલી છે. બાર્ટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી. કયા વિસ્તારના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને જાળવવા માટે મે 1978માં જેસોર સ્લોથ બેર અભયારણ્યની સ્થાપના કરવામાં આવી હતી? તો જવાબ આવશે અરવલ્લી વિસ્તારમાં. વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા કયા કારણસર સુવિખ્યાત છે? તો ગુજરાતની પ્રથમ સ્નાતક મહિલાઓ છે બંને. ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરનાર બે મહિલાઓ પ્રથમ, વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા. ભણકાર કાવ્ય સંગ્રહ કયા કવિનો છે? ભણકાર કાવ્ય સંગ્રહ છે તે બળવંતરાય ઠાકોરનો છે, જેને સોનેટના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. ભરૂચમાં તેમનો જન્મ થયો હતો. ગુજરાતી ફિલ્મ રેવા કઈ નવલકથા પર આધારિત છે? તો તે તત્વમસી નવલકથા પર આધારિત છે. રેવા મારી છોકરીનું નામ પણ છે, ખૂબ જ સરસ નામ છે. તત્વમસી નવલકથા પરથી રેવા નામનું મૂવી પણ બનેલું છે. એ પણ ખૂબ સારું મૂવી બનેલું છે, તો ખાસ યાદ રાખજો. આગળ જોઈએ.
વર્ષ 2024નો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એનાયત થતો જીવન રક્ષા પદક એવોર્ડ ગુજરાતમાંથી કોને મળ્યો છે? ગુજરાતમાંથી મનીષાબેન અમરસિંહભાઈ માલકિયાને મળ્યો છે. રાષ્ટ્રપતિના હસ્તે આ આપવામાં આવ્યો છે જીવન રક્ષા પદક એવોર્ડ, યાદ રાખજો. આગળ જોઈએ. પૃથ્વીની ભિન્ન પ્રક્રિયાઓના નિરીક્ષણ માટે યુએસ અને ભારતના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં કયો સેટેલાઇટ તૈયાર કરવામાં આવ્યો છે? તો નિસાર સેટેલાઇટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. નિસાર ખાસ યાદ રાખજો. આગળ જોઈએ. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025ની રમતની સ્પર્ધાઓ ક્યાં યોજાઈ હતી? તો આનું આયોજન છે તે આપણા ભારતમાં નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025. ભારતના વર્ષ 2025ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન કોણ હતા? મુખ્ય મહેમાન હતા મહાનુભાવ શ્રી પ્રબોવો સુબિયાન્ટો, ઇન્ડોનેશિયાના પ્રમુખ છે, તેઓ હતા. કયું રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો ગુજરાત રાજ્ય છે તે ભારતનો સૌથી લાંબો દરિયો કિનારો ધરાવે છે. ખૂબ જ જૂનો પ્રશ્ન, વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે. 2025માં નવી કોસ્ટલાઇન જાહેર કરવામાં આવી, તે મુજબ કરંટ અફેર્સનો પણ આ પ્રશ્ન કહી શકાય. નર્મદા મુખ્ય નહેર કેટલા કિલોમીટર લાંબી છે? 458 કિલોમીટર લાંબી છે મુખ્ય નહેર નર્મદાની. નીચે પૈકી કયું ગુજરાતના માન્ય પ્રાણી સંગ્રહાલયોમાંનું એક નથી? તો તે સરથાણા નેચર પાર્ક રાજકોટ એ નથી, જ્યારે સયાજીબાગ વડોદરા છે, ઇન્દ્રોડા નેચર પાર્ક ગાંધીનગર છે, કમલા નહેરુ ઝૂઓલોજિકલ ગાર્ડન અમદાવાદ જે કાંકરિયા પર આવેલું છે એ છે, અને આ ગુજરાતનું સૌથી મોટું છે કમલા નહેરુ ઝૂઓલોજિકલ ગાર્ડન પાર્ક, અને આ પક્ષીઓ માટે જાણીતું છે ઇન્દ્રોડા નેચર પાર્ક. નીચે પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી? તો માનસ નેશનલ પાર્ક છે તે આસામ રાજ્યમાં આવેલો છે, ગુજરાતમાં નથી. અહીં ગીર નેશનલ પાર્ક, બ્લેકબક નેશનલ પાર્ક અને વાંસદા નેશનલ પાર્ક આવેલો છે. એ સિવાય મરીન નેશનલ પાર્ક જામનગર ખાતે આવેલો છે. કેટલા છે? ટોટલ 4 જ છે. તો 4માંથી 3 અહીં આપેલા છે અને એક મરીન નેશનલ પાર્ક જામનગર. આગળ જોઈએ. ગુજરાતમાં મેઘમલ્હાર પર્વ ક્યાં ઉજવાય છે? સાપુતારામાં મેઘમલ્હાર પર્વ છે તે ઉજવવામાં આવે છે. ગુજરાતનું એકમાત્ર હવા ખાવા માટેનું સ્થળ એટલે કે ગિરિમથક કયું છે? સાપુતારા છે. કયા જિલ્લામાં આવેલું છે? તો ડાંગ જિલ્લામાં આવેલું છે. ચેસમાં પ્રથમ ભારતીય મહિલા ગ્રાન્ડ માસ્ટર કોણ છે? સુબ્બારામન વિજયાલક્ષ્મી છે પ્રથમ મહિલા ગ્રાન્ડ માસ્ટર ચેસની રમતમાં. વિશ્વનું સૌથી જૂનું ચલણ કયું છે જે હાલમાં પણ ઉપયોગમાં છે? તો તે છે બ્રિટિશ પાઉન્ડ. વિશ્વનું સૌથી જૂનું ચલણ છે, હાલમાં પણ ઉપયોગમાં આવે છે. પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના શરીર જેવો છે, આ વિધાન કોનું છે? તો આ વિધાન માર્ક્સ સિસેરોનું છે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પશ્ચિમી સાથી દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ હતી? વર્સેલ્સની સંધિ થઈ હતી. વર્સેલ્સની સંધિ થઈ હતી, જેમાં જર્મની પાસેથી ખૂબ મોટો પૈસો છે તે ઉઘરાવવામાં આવ્યો હતો અને ઘણા બધા પ્રતિબંધ છે તેના ઉપર લગાવવામાં આવ્યા હતા, અને એ જ કારણ બન્યું હતું બીજા વિશ્વયુદ્ધનું. 16મી સદીથી 19મી સદી દરમિયાન ગુલામ અને મજૂરો તરીકે અમેરિકા મોકલી દેવામાં આવતા આફ્રિકનોના સ્થળાંતરની ઘટનાને ઇતિહાસ કયા નામથી ઓળખે છે? તો તેને ધ ટ્રાન્સ એટલાન્ટિક સ્લેવ ટ્રેડ તરીકે ઓળખે છે. ભક્તિના અભ્યાસ માટે કોણે બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા છે? તો રામાનુજન છે, જે રામાનુજ છે તેઓએ બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા છે. વાસ્કો દ ગામા લિસ્બનથી વહાણમાં પ્રથમ મુસાફરી માટે ક્યારે નીકળ્યા હતા? 8 જુલાઈ
1497ના રોજ તેઓ નીકળ્યા હતા. ક્યાંથી? લિસ્બનથી. ક્યાં માટે? તો ભારત માટે. બ્રિટનની સંસદે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કરી ભારત પર સત્તા મેળવી? 2 ઓગસ્ટ 1858ના રોજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ છે તે પસાર કરવામાં આવ્યો હતો. એટલે કે કંપની પાસેથી જે સત્તા હતી તે હવે ડાયરેક્ટ બ્રિટિશ તાજ નીચે ગઈ હતી. 1857નો જે વિપ્લવ થયો તેનું આ પરિણામ હતું. મંગળ પાંડેએ કયા સ્થળની લશ્કરી છાવણી પર હુમલો કર્યો હતો? તો બેરકપુરમાં લશ્કરી છાવણી પર છે તે હુમલો કરવામાં આવ્યો હતો અને 1857નો જે વિપ્લવ હતો તેની શરૂઆત અહીંથી થઈ ગઈ હતી, બેરકપુરથી. તો એ પણ યાદ રાખજો. નીચે પૈકી કઈ ભારતની લેખન પ્રણાલી નથી? તો સુશ્રુત લિપિ છે તે નથી. સિંધુ ખીણની લિપિ છે, બ્રાહ્મી લિપિ છે, ખરોષ્ટી લિપિ પણ છે. એ સિવાય અત્યારે આપણે જે લખીએ છીએ તે કઈ લિપિમાં લખીએ છીએ? દેવનાગરી લિપિમાં લખીએ છીએ. નીચેનામાંથી કયા મહાનુભાવોએ ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ પણ સંભાળ્યું છે? ઉપરાષ્ટ્રપતિ પણ રહ્યા હોય તેવા 2 અને 1 છે. ડૉક્ટર શંકરદયાળ શર્મા અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. આપણા ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તેમના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અને રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા પૂછવામાં આવે તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. સંસદના 2માંથી કોઈ એક ગૃહના સભ્ય બંધારણના આર્ટિકલ 102 ખંડ 1 અને આર્ટિકલ 103 મુજબ સભ્યપદની ગેરલાયકાતો પૈકી કોઈ પણ ગેરલાયકાતને અધીન બન્યા છે કે કેમ એ અંગે રાષ્ટ્રપતિ નિર્ણય લે તે પહેલાં તેઓ કોનો અભિપ્રાય મેળવી શકે છે? તો અહીં જવાબ હતો ઉપર પૈકી એક પણ નહીં. જે આપેલા છે તેમાંથી એક પણ નહીં. બંધારણમાં સૂચિત ન હોય એવી કોઈ પણ આકસ્મિક સ્થિતિમાં રાજ્યપાલના કાર્યોના નિર્વહન માટે જોગવાઈ કરવાની સત્તા કોની પાસે છે? તો તે રાષ્ટ્રપતિ પાસે રહેલી છે. ઓપ્શન બી. ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં નીચેનામાંથી કયો વિષય સંઘની યાદીમાં છે? તેલ ક્ષેત્રો અને ખનિજ તેલ સંપત્તિનું નિયમન તે કોની પાસે રહેલું છે? તો સંઘ યાદીમાં રહેલું છે. 3 યાદીઓ છે: સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. 3 યાદી તમારે કમ્પ્લીટ કરી રાખવાની છે. કેટલા વિષયો છે, કયો વિષય કઈ યાદીમાં આવે છે એ પણ પૂછાય છે. આગળ જોઈએ. ભારત સરકારનો અધિનિયમ 1919 શેના પર આધારિત હતો? તો તે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિપોર્ટ પર આધારિત હતો. ઓપ્શન સી. કયા શહેરની જૂના ડાંગર બજાર વિસ્તારમાં સ્થિત ગંગશ્યામજીના મંદિરમાં વૈશાખ શુક્લ ચતુર્દશીના અવસરે મલુકા મેળો આયોજિત થાય છે? તો જવાબ આવશે જોધપુર. રાજસ્થાનમાં આવેલું છે, ત્યાં આ મેળો થાય છે. એક મોહક ફૂલ જે 12 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે તેનો નીલ કુરુંજી ઉત્સવ ક્યાં ઉજવાય છે? નીલ કુરુંજી નામનું ફૂલ આવે છે, તે 12 વર્ષમાં ફક્ત એક જ વાર ખીલે છે અને તેનો ઉત્સવ છે તે કોડાઈ કેનાલમાં ઉજવવામાં આવે છે, દક્ષિણ ભારતમાં. કૃતિ સંપદા એ શું છે? તો તે હસ્તપ્રતોનો રાષ્ટ્રીય ડેટાબેઝ છે, કૃતિ સંપદા. ઓપેક એટલે શું? ઓપેકનું પૂરું નામ અહીં પૂછેલું છે. ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટાલોગ. ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટાલોગ યાદ રાખજો, ઓપેકનું પૂરું નામ થાય છે. કયા રાજ્યના જંડિયાલા ગુરુના થાથેરાઓમાં વાસણો બનાવવાની પરંપરાગત પિત્તળ અને તાંબાની કારીગરી વિશ્વવિખ્યાત છે? તો જવાબ આવશે પંજાબ રાજ્ય. કયા ન્યાયાધીશે જાહેર હિતના દાવાઓ કોર્ટમાં દાખલ કરવાનું શરૂ કર્યું? શ્રી PN ભગવતીએ શરૂ કર્યું હતું. કયા પ્રકારની સમાનતા બંધારણના આર્ટિકલ 17માં પ્રસ્થાપિત થાય છે? સામાજિક સમાનતા.
અસ્પૃશ્યતા નાબૂદી છે તે આર્ટિકલ 17માં આપેલી છે. તો એ પણ ઘણી વખત પૂછાયેલું છે, યાદ રાખજો. નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારની બાહેંધરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવી છે અને વિદેશીઓને નહીં? તો તે છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તે ફક્ત ભારતના નાગરિકોને જ મળે છે, વિદેશીઓને મળતી નથી. એ સિવાય કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ બધાને મળે છે. જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર પણ મળે છે. ફરજિયાત મજૂરી સામે રક્ષણનો અધિકાર પણ બધાને મળે છે. ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિ કયા સુધારાથી ઉમેરાઈ? તો પ્રથમ સુધારો 1951માં આવ્યો અને તેમાં પ્રથમ સુધારામાં જ 9મી અનુસૂચિ છે તે ઉમેરી દેવામાં આવી હતી. ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા અંગેની જોગવાઈ ક્યાં સમાવિષ્ટ કરવામાં આવી છે? તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં પરંપરાગત ઘર નિર્માણની શૈલી કઈ છે? તો તે છે કાઠકુની. શું છે? કાઠકુની. ખાસ યાદ રાખજો નામ. ભારત ઘણા સમય પહેલા કયા વિશાળ ભૂમિભાગનો હિસ્સો હતું? તો ગોંડવાના લેન્ડનો હિસ્સો હતું ભારત. થાર રણનો વિસ્તાર કેટલા ચોરસ માઇલ છે? થારનું જે રણ છે તે 77,000 ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયેલો છે. ઓડિશાનું ચિલ્કા તળાવ કયા જિલ્લામાં ફેલાયેલું નથી? તો ગજાપતિ જિલ્લામાં ફેલાયેલું નથી, જ્યારે પુરી, ખુર્દા અને ગંજમ જિલ્લાઓમાં છે તે ફેલાયેલું છે. ચિલ્કા સરોવર ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે ભારતનું. ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો ટોટલ 22 ભાષાઓનો સમાવેશ થયેલો છે 8મી અનુસૂચિમાં. વારંવાર પૂછાય છે, ખાસ યાદ રાખજો. છેલ્લે કઈ કઈ ભાષાઓ જોડવામાં આવી તે પણ યાદ રાખી લેવું. રોમન કેથોલિક ચર્ચના હાલના વડા પોપ લિયો 14ની કઈ વિગત નોંધપાત્ર છે? તો જવાબ આવશે પ્રથમ અમેરિકન પોપ છે, ઓપ્શન સી. ગુજરાત વન વિભાગ દ્વારા મે 2025માં કોની વસ્તી ગણતરી કરવામાં આવી? તો એશિયાઈ સિંહની વસ્તી ગણતરી છે તે કરવામાં આવી હતી. યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટર 2025માં કયા 2 ભારતીય ગ્રંથોને સામેલ કરવામાં આવ્યા હતા? તો હાલમાં જ પ્રથમ 2 ભારતીય ગ્રંથો છે જેને સામેલ કરવામાં આવ્યા, શ્રીમદ ભગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર. તો 2 ખાસ યાદ રાખજો. ભર્તુહરી છે રચિતા નાટ્યશાસ્ત્રના, અને શ્રીમદ ભગવદ્ ગીતા કૃષ્ણ દ્વારા કહેવાયેલી છે. ગુજરાત સરકારને સ્પેસટેક નીતિ 2025થી 2030 તૈયાર કરવામાં કઈ સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે? તો ઇસરો અને ઇનસ્પેસ સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. વર્લ્ડ લીવર ડે ક્યારે ઉજવાય છે? વિશ્વ લીવર ડે 19 એપ્રિલના રોજ હોય છે. ભારતમાં ટપાલ સેવાને જાહેર જનતા માટે કોણે ખુલ્લી મૂકી? વોરન હેસ્ટિંગ્સે ખુલ્લી મૂકી હતી ટપાલ સેવાને, ભારતમાં શરૂ કરાવી. ભારતમાં ગવર્નર જનરલનું પદ કાયમી ધોરણે નાબૂદ થયું ત્યારે હોદ્દા પર કોણ હતું? ચક્રવર્તી રાજગોપાલાચારી હતા. ભારતના પ્રથમ વ્યક્તિ કે જેઓ ગવર્નર જનરલ બન્યા હોય, અને છેલ્લા વ્યક્તિ કે જેઓ ગવર્નર જનરલ હોય, એકમાત્ર વ્યક્તિ પૂછે તો પણ ચક્રવર્તી રાજગોપાલાચારી. ભારત રત્ન એવોર્ડ 1954માં આપવામાં આવ્યો, તેમાં પ્રથમ ભારત રત્ન પ્રાપ્ત કરનાર પણ તેઓ જ છે. પ્રથમ 3 વ્યક્તિઓને મળ્યો હતો, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, રાજગોપાલાચારી અને ડૉક્ટર સીવી રામન. તો 3 વ્યક્તિઓને એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. મલયાનીલની તત્કાલીન બોધદાયક કે ઉપદેશાત્મક વલણોથી મુક્ત ગુજરાતી ભાષાની નોંધપાત્ર ગણાતી વાર્તા કઈ છે?
તો તે છે ગોવાલની. ઓપ્શન સી સાચો જવાબ છે. નીચે પૈકી કયા મહિલા સાહિત્યકારને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી? તો અનિતા દાસને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી. પ્રતિભા રે, કૃષ્ણા સોબતી અને મહાશ્વેતા દેવીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. પૂછવામાં આવે કયા ગુજરાતી મહિલા સાહિત્યકારને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? એક પણ નથી. ખાસ યાદ રાખજો, કોઈ પણ ગુજરાતી મહિલાને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો નથી. ફક્ત 4 પુરુષોને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. તેમાં ઉમાશંકર જોશી પ્રથમ છે, પન્નાલાલ પટેલ બીજા છે, રાજેન્દ્ર શાહ ત્રીજા અને રઘુવીર ચૌધરી એ ચોથા છે. 2015માં રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. રવિન્દ્રનાથ ટાગોરની કઈ નવલકથા ઓળખ રાષ્ટ્રવાદ અને સામાજિક સુધારા વિશે છે? તો તે છે ગોરા. ઓપ્શન બી સાચો જવાબ છે. સાહિત્ય અકાદમી નવી દિલ્હી કયું સામયિક હિન્દીમાં પ્રગટ કરે છે? તો તે સમકાલીન ભારતીય સાહિત્ય છે તે પ્રગટ કરે છે. વૈશાખી પૂર્ણિમાએ કયો ઉત્સવ ઉજવાય છે? વૈશાખ પૂર્ણિમાના રોજ બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. બુદ્ધ ભગવાનનો જન્મ, તેમની જ્ઞાન પ્રાપ્તિ અને મૃત્યુ ત્રણે વૈશાખી પૂર્ણિમાના રોજ થયું હતું, એટલે તેને બૌદ્ધ ધર્મમાં ખૂબ જ પવિત્ર ઉત્સવ છે તે માનવામાં આવે છે અને ઉજવવામાં આવે છે. 77માં વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા ભારતીય ફિલ્મ નિર્દેશકને પુરસ્કૃત કરવામાં આવ્યા? તો પાયલ કાપડિયાને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. ઓપ્શન બી. ગીતાંજલિ શ્રીને કયા પુસ્તક માટે બુકર એવોર્ડ 2022 દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે? તો રેત સમાધિ માટે તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. કયા દેશની સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર 2024માં મળ્યો છે? તો જાપાન દેશની સંસ્થાને મળ્યો છે. ન્યૂ હિડાનક્યો એવી કોઈ સંસ્થા છે જેને શાંતિ માટેનો પુરસ્કાર 2024માં મળ્યો હતો. 2025માં કોને શાંતિ માટેનો પુરસ્કાર મળ્યો છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. નોબેલ પુરસ્કાર 2025 શાંતિ માટે. સાબરમતી નદીનો આરંભ ક્યાંથી થાય છે? તો રાજસ્થાનના ઢેબર તળાવથી થાય છે સાબરમતી નદીનો આશ્રમ. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? સાબરમતી છે. અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરો કઈ નદીના કિનારે છે? સાબરમતી નદીના કિનારે છે. ગુજરાતમાંથી શું પસાર થાય છે? તો ગુજરાતમાંથી કર્કવૃત પસાર થાય છે. કર્કવૃત છે તે 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. અસાગમ પાક તેનું સૂત્ર છે. બીજું કપાસ મેં આગ પણ છે. તો બંને તમે યાદ રાખી શકો. ગુજરાતના કયા ગામમાં મીઠાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે? તો ખારાઘોડા ખાતે મીઠાનું સૌથી વધુ ઉત્પાદન થાય છે. ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટરનો છે? 1,96,024 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ગુજરાતનો રહેલો છે. નીચે પૈકી કઈ નદી ગીર સોમનાથમાં આવેલા ત્રિવેણી સંગમની નથી? તો રંગમતી નથી. રંગમતી છે તે જામનગર સાઈડ આવેલી છે, જ્યારે હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણેયનો ત્રિવેણી સંગમ છે તે સોમનાથમાં થાય છે. સફરજનનું વૈજ્ઞાનિક નામ શું છે? માલુસ ડોમેસ્ટિકા છે. શું છે? માલુસ ડોમેસ્ટિકા. બધા જ અલગ અલગ જીવોના અને અલગ અલગ વસ્તુઓના વૈજ્ઞાનિક નામ છે તે ખાસ યાદ રાખી લેજો. નીચેના પૈકી કયો વિકલ્પ મૂળ શાકભાજીનો નથી, એટલે કે રૂટ વેજીટેબલ નથી મૂળવાળું? તો તે દૂધી છે. સાચો જવાબ આવશે દૂધી. એમાં તે મૂળવાળું શાકભાજી નથી. જ્યારે મૂળો છે તે જમીનની અંદર થાય છે, ગાજર પણ જમીનની અંદર થાય છે અને બીટ પણ જમીનની અંદર થાય છે. દૂધી છે તે વેલામાં ઉપર થાય છે. કયા લોહી જૂથના રક્તદાતાઓને યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે? વારંવાર પૂછાતો પ્રશ્ન છે. ઓ નેગેટિવ જેનું બ્લડ ગ્રુપ હોય તેને યુનિવર્સલ ડોનર્સ કહે છે, કેમ કે તેનું લોહી છે તે ગમે તેને ચડાવી શકાય છે, બધા માટે ઉપયોગી છે. AB પોઝિટિવ છે તે યુનિવર્સલ રિસીવર છે, તો એ પણ યાદ રાખજો.
સૌથી ઓછી વયના નોબેલ ભૌતિક વિજ્ઞાની કોણ છે? નોબેલ પુરસ્કાર મળ્યો હોય તેવા સૌથી નાની વયના ભૌતિક વૈજ્ઞાનિક લોરેન્સ બ્રેગ છે. ઓપ્શન સી સાચો જવાબ છે. કયા તત્વનું રાસાયણિક નામ Br છે? તો બ્રોમાઇનનું રાસાયણિક નામ છે Br. 2011ની વસ્તી ગણતરીના કામચલાઉ પરિણામો અનુસાર દેશમાં સાક્ષરતા દર કેટલો છે? 74.04% છે. દક્ષિણ ભારતનો ભૂપ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશ પર છે? તો ડેક્કન પર આવેલો છે. ઓપ્શન એ સાચો જવાબ છે. નીચે પૈકી કઈ દક્ષિણ ભારતીય ભાષા નથી? તો બોડો છે તે દક્ષિણ ભારતીય નથી, આ નોર્થ ઇસ્ટની ભાષા છે. તેલુગુ, તુલુ અને મલયાલમ તે દક્ષિણ ભારતની ભાષાઓ છે. નીચે પૈકી કયું ગોવાનું શહેર નથી? તો પન્હાલા છે તે ગોવામાં આવેલું શહેર નથી, જ્યારે પોન્ડા ગોવા રાજ્યમાં છે, પંજીમ છે અને પણજી તો ગોવાની રાજધાની છે. યુનેસ્કોના વિશ્વ વારસામાં મહારાષ્ટ્રનું નીચે પૈકી કયું સ્થળ નથી? તો વરાહ ગુફાઓ નથી, જ્યારે ઇલોરાની ગુફાઓ, અજંતાની ગુફાઓ અને એલિફન્ટાની ગુફાઓ 3નો સમાવેશ થાય છે. 3 છે તે મહારાષ્ટ્રમાં આવેલી છે. ફાધર ઓફ મેડિસિન કોને ગણવામાં આવે છે? તો હિપોક્રેટસને ફાધર ઓફ મેડિસિન ગણવામાં આવે છે. શેનું પ્રમાણ સપાટીઓ વચ્ચે લગાવવામાં આવતા સામાન્ય બળના પ્રમાણસરને છે? તો ઘર્ષણ. ઘર્ષણ પ્રમાણ સપાટીઓ વચ્ચે લગાવવામાં આવતા સામાન્ય બળના પ્રમાણસર છે. ઓટોમિક થિયરીના પ્રણેતા કોણ છે? તો જ્હોન ડાલ્ટન છે ઓટોમિક થિયરીના પ્રણેતા. હોમોસેપિયન્સ એટલે શું? હોમોસેપિયન્સ છે તે મનુષ્યનું નામ છે. મનુષ્ય હોમોસેપિયન્સ લીન છે. કુલોમ્બ નિયમ કોની સાથે સંકળાયેલો છે? તો વિદ્યુત સાથે સંકળાયેલો છે કુલોમ્બ નિયમ. મિત્રો, આપણે જે આ ભરતી આવી 2025માં અને એની આગળ વિડીયો બનાવેલા હતા, તે વિડીયોમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે આ પરીક્ષામાં પૂછાયેલા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓએ કમેન્ટ્સ પણ કરેલી કે સર તમારા જે મટીરિયલ હતું કે જે વિડીયો હતા તેમાંથી ઘણા બધા પ્રશ્નો છે આમાં જોવા મળ્યા છે, કેમ કે આ રીતના પ્રશ્નો જ છે આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કરીએ છીએ. ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં 300 વર્ષથી વધુ સમયથી પ્રચલિત ચિત્રકળાનું પ્રાચીન સ્વરૂપ કયું છે? તો એ છે રોગન ચિત્રકલા. માધવપુર ઘેડના મેળા સાથે કોની લોકવાયકા સંકળાયેલી છે? તો કૃષ્ણ અને રૂકમણીના વિવાહની લોકવાયકા અહીં છે તે સંકળાયેલી છે. કહેવાય છે કે કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ છે તે માધવપુરમાં થયા હતા અને માધવપુર ઘેડમાં મેળો પણ ખૂબ જ મોટો ભરાય છે. બ્લુ ફ્લેગ બીચ તરીકે કયા બીચને માન્યતા પ્રાપ્ત થઈ છે? તો શિવરાજપુર બીચને માન્યતા પ્રાપ્ત થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ બીચ છે તે આવેલો છે. બાલાસિનોર તાલુકામાં ડાયનોસોર પાર્ક ક્યાં આવેલો છે? તો રૈયોલી ખાતે આવેલો છે. રૈયોલીમાં પ્રથમ વખત ડાયનોસોરના ઈંડા છે તે મળી આવ્યા હતા અને ત્યાં ડાયનોસોર પાર્ક ખૂબ જ મોટો છે તે બનાવવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત આતશબહરામ અગ્નિ મંદિર ક્યાં આવેલું છે? તે ઉદવાડા ખાતે આવેલું છે. મિત્રો, આવા જ વિડીયો આગળ પણ જોવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી તમને રોજે રોજ નવા વિડીયો મળતા રહે અને આવનાર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.